હીરાનગરી સુરતમાં ગોંડલ ગ્રુપ દ્વારા મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી અવિરત ચાલતા આ સેવાકીય પ્રયત્નમાં ગ્રુપના સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ માનવતાનો સંદેશ આપ્યો હતો। સુરતમાં ગોંડલ ગ્રુપ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દર વર્ષે સરેરાશ 700 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક રક્ત સંગ્રહ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહારક્તદાન કેમ્પની સાથે સાથે રક્તદાતાઓ માટે સરુચિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓએ ઉત્સાહ લાભ લીધો હતો। ગોંડલ ગ્રુપ છેલ્લા 15 વર્ષથી સતત સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે અને સમાજને અતિ ઉપયોગી એવી સેવાકીય કામગીરી દ્વારા માનવતાની મિસાલ પુરવાર કરી રહ્યું છે। અમે આ કાર્યક્રમ પટેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં આજે કન્ટિન્યુઅસ અહીંયા જ અમે કાર્યક્રમ રાખી છીએ અને આ 32મો અમારો કેમ્પ ચાલે છે। અમારે કાંઈ પણ કામ હોય સેવાકીય પ્રવૃત્તિ તો અમારી ટીમ ખડે પગે હાજર હોય છે। અમારો હેતુ ગરીબ લોકોને બ્લડ પૂરું પાડવાનું, ગરીબ લોકોને કાંઈ પણ હોસ્પિટલનું કામ હોય કે ગમે એવું કામ હોય અમને રાતે જગાડે તો અમે હાજર હોઈએ છીએ। તટસ્થ આ 32 વર્ષથી અમારી સેવા ચાલુ છે અને ચાલુ રહેશે। અમારી ટીમ અમે તો સેવા આપી છીએ। અમારીથી નીચલી ટીમ 22 જણાની ટીમ છે, એ પણ બહુ જાગૃત છે। અમે એવી ટીમ પણ અત્યારે ચાલુ કરી છે કે અમે ન હોય તો અમારી ટીમ સતત આજીવન ચાલુ રહે એવી અમારી ભાવના છે। મારું નામ કિશોરભાઈ દુધાત છે। અમારે ગોંડલ ગ્રુપ તરીકે આ ગ્રુપ ચલાવી સેવા યુથ ક્લબ હરેક વર્ષ આમ તો 32 વર્ષથી આ બ્લડ કેમ્પના કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા વર્ષોથી આ કાર્ય કરે છે અને નાના મોટા કોઈ પણ ગરીબ માણસોનું કંઈ પણ કામ હોય બ્લડ સિવાયનું પણ અમારી ટીમ હાજર હોય છે। અને અમારું ગ્રુપ બ્લડ કેમ્પની અંદર 700 થી 800 બોટલ કરતી હતી, આજ ભલે 1000નો ટાર્ગેટ લઈને ચાલે છે। ને જે કોઈ લોકોએ 24 કલાકમાં અમારા 42 સભ્યોમાં કોઈ પણને ફોન કર્યો હોય તો 24 કલાકમાં બ્લડ એ લોકોને પૂરું પાડવા માટે સક્ષમ છે અમારી ટીમ। અમારી નીચેની ટીમ છે જે યુવા ટીમ, એ 20 વ્યક્તિઓ એ પણ સક્ષમ હોય। રાતે 12-1 વાગ્યા સુધી કામ કરે, સવારે 5 વાગ્યા સુધી। આજે વર્ષમાં એક દિવસ 24 કલાક આ લોકો બધા ફાળવે છે। બીજું આ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં અમારી ટીમ હાજર હોય છે। બ્લડ કેમ્પ તો ઘણા વર્ષથી ચાલુ, 32 વર્ષ થયા આ કાર્યને। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।